રાત્રે 10 વાગ્યા જેટલો સમય હશે. એક બેન રેલવે સ્ટેશને ઉતર્યા અને એક રિક્ષાવાળા ભાઈને કહ્યું કે મારે અહીંયા જવું છે, મને લઈ જાઓ ને. કેટલા રૂપિયા થશે? ત્યાં તો પેલો ભાઈ બોલે છે તે કે બેન 100 રૂપિયા થશે. એટલે તો બેન તાડું ક્યાં, અરે ભાઈ 100 રૂપિયા હોય, આ તો બહુ નજીક જ છે, આમાં તો આટલામાં મારી રિક્ષામાં તારી બેસવું જ નથી, એમ કરીને એના પર બરાબર ગુસ્સે થયા. અને પછી ત્યાંથી ચાલતી પકડી. પેલો કે ભાઈ મને સાંભળો તો ખરો એકવાર, મારે ભાઈ તને કશું જ સાંભળવું નથી, મને એકલી ચાલતી જવા દે. પછી પેલા ભાઈ કશું બોલ્યું ને એટલે બેન ચાલતા થયા. લગભગ 3 કિલોમીટર જેટલું ચાલ્યા. હવે થાકી ગયા. હવે શું કરવું એ સમજાતું નથી. ત્યાંથી જ પેલા રિક્ષાવાળા ભાઈ નીકળ્યા. એમને કહ્યું બેન તમારે ના બેસવું હોય તો કંઈ વાંધો નથી, પણ એકવાર મને ખાલી સાંભળી લો, કારણ કે તમારે જ્યાં જવું હતું એ રસ્તો અહીંયા નહીં, પરંતુ તમે જ્યાંથી જતા હતા ત્યાંથી અલગ જગ્યાએ જતો હતો. એટલે જો હવે તમારે જવું છે તો 100 નહીં પણ 150 થશે, કારણ કે તમે 3 કિલોમીટર ઊંધા રસ્તે આવી ગયા છો. એટલે હવે આપણે 3 કિલોમીટર પાછા જઈશું અને પછી ત્યાંથી આગળ જઈશું. હવે બેન પછતાય છે, પણ તું થાકેલા છે એટલે છૂટકો નથી. એટલે 150 રૂપિયા આપીને ફરીથી પાછું એ જગ્યાએ જાય છે. આપણી સાથે પણ ઘણીવાર આવું બનતું હોય છે. આપણા ઘણા બધા પ્રશ્નોનું મૂળ કારણ તો આપણું અધૂરું સાંભળવું અને ના સાંભળવું બરાબર છે. જો ખરેખર સામેની વ્યક્તિને સમજવું છે તો એનું પહેલું પૂર્વ શરત છે કે વ્યક્તિને બરાબર સાંભળી લેવી. કોઈને કાન ધરીએ છે એનો મતલબ એવો છે કે આપણે એને સન્માન આપીએ છીએ. સાંભળવું છે એ સામેની વ્યક્તિને સ્વીકારવા માટેની પૂર્વ શરત છે. એટલે કે જો તમારે પણ તમારા પ્રશ્નોને સરળતાથી ઉકેલવા છે, સામેની વ્યક્તિને સમજવી છે, તો સૌથી પહેલાં સાંભળવાનું રાખીએ. પહેલાં એને પૂરેપૂરું સાંભળીએ અને પછી જો આપણી વાત મૂકીશું તો આપણે વ્યવસ્થિત વાત પણ મૂકી રાખીશું, સામેની વ્યક્તિને સમજી પણ શકીશું અને આપણી વાત એને સમજાવી પણ શકીશું. એટલે કે કોઈ પણ કમ્યુનિકેશનની પૂર્વ શરત છે સામેની વ્યક્તિને પહેલી બરાબર સાંભળવી. થેન્ક યુ.